ટેટ પરીક્ષા રદ માટે જાહેર કરવામાં આવી એક મોટી પ્રેસ. ટેટ પરીક્ષા મુક્તિ આંદોલન ચાલી રહ્યું છે, જેના કારણે શિક્ષકોની ઘટ અને ભરતીની જરૂર પણ જોવા મળી રહી છે. શિક્ષકોની લગભગ 16,200ની ઘટ છે. ટેટ પાસ ઉમેદવાર લગભગ 11,000થી પણ વધારે હાલમાં પેન્ડિંગ જોવા મળી રહ્યા છે. તો ટેટ પરીક્ષા છુટ્ટી માટે ચાલતા આંદોલનો સામે જાગૃત વાલીઓ અને ઉમેદવારોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે, જેમાં વિદ્યાસહાયકની ભરતી સત્વરે પૂર્ણ કરવા અને શિક્ષણની ગુણવત્તા જાળવવા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ટેટ પરીક્ષા મુક્તિ માટે શિક્ષકો આંદોલન ચલાવી રહ્યા છે. તેનો હજુ સુધી કોઈ ઉકેલ આવતો નથી, જેના કારણે શિક્ષકોની ઘટ પણ વર્તાઈ છે અને શિક્ષકોની ભરતીની જરૂર પણ જોવા મળી રહી છે. તે કારણથી વિદ્યાસહાયકની ભરતી સત્વરે પૂર્ણ કરવા અને શિક્ષણની ગુણવત્તા જાળવવા જાગૃત વાલીઓ અને ઉમેદવારોએ ઉગ્ર માંગ કરી છે. વાલીઓ અને ઉમેદવારોનો ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. શિક્ષકોની ઘટની વાત કરવામાં આવે તો લગભગ શિક્ષકોની 16,200ની ઘટ છે. ટેટ પાસ ઉમેદવારો 11,000+ 11,000થી પણ વધારે ઉમેદવારો હાલમાં પેન્ડિંગ છે, એટલે કે શિક્ષકોની ભરતી માટે લાયકાત ધરાવે છે. લાયક ઉમેદવારો તૈયાર હોવા છતાં ભરતી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે. ટેટ લાયકાત ગુણવત્તા બરાબર વિશ્વાસ. ટેટ 1 પરિણામ વર્ષ 2023માં માત્ર 3% પરિણામ આવ્યું હતું. 2,769 ઉમેદવારો પાસ થયા હતા. તે દ્રષ્ટિએ વર્ષ 2025માં 12% પરિણામ આવ્યું છે. 11,027 ઉમેદવારો પાસ થયા છે. વાલીઓની રજૂઆતથી સરકારે પરીક્ષાનો સમય 120 મિનિટથી વધારીને 150 મિનિટ પણ કરી દીધો છે. જાહેરનામાનો ભંગ. કલમ 144 લાગુ હોવા છતાં 700થી 800 જેટલા શિક્ષકોની રેલીઓ એ કાયદાનો સરેઆમ ભંગ. પોલીસ તંત્ર પગલાં લેવામાં પાછી પાણી પણ કેમ કરે છે તે ખબર પડતી નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પરીક્ષા અનિવાર્ય છે. નિયમો બદલાશે તો લાખો ભાવિ શિક્ષકોને થશે સરાસર અન્યાય તેવું જોવા મળી રહ્યું છે. ટાટ પ્રિલિમમાં સુધારાની માંગ. હાલ કટ ઓફ ધોરણ 35% છે. મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારો 50,000+ છે. ગુણવત્તા પર અસર અને મૂલ્યાંકનમાં વિલંબ પણ જોવા મળી રહ્યો છે. માંગ કરવામાં આવી રહી છે કે કટ ઓફ ધોરણ 50% કરે. યોગ્ય ઉમેદવારો માત્ર 10,000 છે. સમય તેમજ માન વિસક્ત અને ખર્ચમાં બચત પણ જોવા મળી શકે છે. તો ઉમેદવારોની વાલીઓની જે સ્પષ્ટ માંગ છે તેમાં પરીક્ષાના કડક નિયમો યથાવત રાખો. 11,000 જેટલા ટેટ પાસ ઉમેદવારો છે, તે ઉમેદવારોની વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયામાં સત્વરે યુદ્ધના ધોરણે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો. ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કડક પરીક્ષા જરૂરી છે. તેમજ વાલીઓનું કહેવું છે કે અમારા બાળકોના ભવિષ્ય સાથે કોઈ સમજૂતી નહીં ચાલે. તો ટૂંકમાં વાલીઓ ટેટ પરીક્ષા છુટ્ટી માટે ચાલતા આંદોલનો સામે જાગૃત વાલીઓ અને ઉમેદવારો દ્વારા ભારે રોષ જોવા મળી રહ્યો છે. તે માટેની પ્રેસ નોટ પણ જાહેર કરવામાં આવી છે. ધન્યવાદ.